હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળતા બદામ શેકને પણ ભૂલાવી દે તેવો ઘરે બદામ શેક બનાવીશું। જે અત્યારે એપ્રિલના સ્ટાર્ટિંગમાં જ મે મહિના કરતાં પણ સખત ગરમી ચાલુ થઈ ગઈ છે અને એમાં પણ બાળકોને વેકેશન છે। તો વેકેશનમાં બાળકોને આખા દિવસની એનર્જી પૂરી પાડે અને ગરમીથી રાહત આપે તેવો સરસ એકદમ મલાઈદાર, દાણેદાર, માવાદાર સરસ બદામ શેક આપણે ઘરે જાતે તૈયાર કરીશું। અને આ રીતે આપણે ઘરે બદામ શેક બનાવીએ તેમાં આપણે કોઈ કલર કે એસેન્સનો પણ ઉપયોગ કરતા નથી। અને જો આ રીતે આપણે બદામ શેક ઘરે બનાવીને બાળકોને આપીશું તો બજારમાં મળતા કલર અને એસેન્સવાળા કોલ્ડ્રિંક્સથી થતા નુકસાનથી બાળકોને બચાવી શકીશું। અને આ રીતે બદામ શેક બનાવીએ છીએ તો એ હેલ્ધી પણ છે, આખા દિવસની એનર્જી બાળકોને પૂરી પાડે છે અને ગરમીથી પણ રાહત આપે છે। સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી તપેલી કે કઢાઈ લઈ લઈશું। મેં અહીંયા કઢાઈ લીધેલી છે, તેમાં પહેલાં થોડું પાણી ઉમેરી પછી દૂધ ઉમેરીશું જેથી દૂધ તળિયે ચોંટે નહીં। બદામ શેક બનાવવા માટે આપણે અહીંયા 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, તેને ગરમ થવા મૂકીશું। દૂધ ગરમ થાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું। દૂધ ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે 1/4 કપ ખાંડ ઉમેરીશું, પિંચ ઇલાયચી પાવડર ઉમેરીશું અને સાથે 10 થી 12 તાતણા કેસરના ઉમેરીશું જેથી બદામ શેકનો કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ। અને મિક્સ કરી લઈશું બધું બરાબર। અને સાઈડમાં આ રીતે કઢાઈ કે તપેલીમાં જે દૂધ ચોંટે તેને પણ આપણે તાવેતાની મદદથી અંદર કરતા જઈશું। મલાઈ આવે તેને પણ અંદર જ મિક્સ કરવાની। દૂધ ગરમ થાય ત્યાં સુધી એક બાઉલમાં મેં અડધો કપ દૂધ લીધેલું છે, તેમાં 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લઈશું, તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। ગઠ્ઠા ના રહે તે રીતનું સરસ સ્મૂથ બેટર બનાવી લઈશું। કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે। આપણું દૂધ પણ સરસ ગરમ થઈ અને ઉકળવા લાગ્યું છે। હવે તેમાં જે આપણે કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવ્યું તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તેને પણ થોડીક વાર માટે હલાવીશું જેથી તળિયે ચોંટે નહીં। હવે એક મિક્સર જારમાં મેં અહીંયા 25 નંગ જેટલી બદામ લીધેલી છે, તેને પલાળી રાખી હતી અને છાલ ઉતારી લીધેલી છે। તેમાં 1 કપ દૂધ ઉમેરી અને ચર્ન કરી લઈશું। બદામને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની, આ રીતે દરદરી પેસ્ટ બનાવવાની છે। એ દૂધ પણ સરસ આપણું ઉકળવા લાગ્યું છે, સાઈડમાં જે મલાઈ આવે તેને અંદર જ ઉમેરતા જઈશું જેથી બદામ શેક સરસ લચ્છાદાર અને મલાઈદાર તૈયાર થશે। આ રીતે સરસ ઉકળી અને તમે જોઈ શકો છો કે ઘટ થઈ ગયું છે દૂધ। હવે આપણે જે બદામ વાટી અને પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। બદામની પેસ્ટ ઉમેર્યા પછી પણ થોડીવાર માટે દૂધ ઉકળવા દઈશું જેથી સરસ બદામનો ટેસ્ટ બદામ શેકમાં આવી જાય। અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવું અને સાઈડની મલાઈને પણ અંદર કરતા રહેવું। મેં અહીંયા 100 ગ્રામ ગળ્યો માવો લીધેલો છે કે જેને આપણે મિલ્ક કેક કે દૂધનો હલવો પણ કહેતા હોઈએ છીએ, તે ઉમેરી દઈશું। આ રીતે ગળ્યો માવો ઉમેરવાથી સરસ બદામ શેક દાણેદાર બને છે। હવે ઉપરથી બદામ પિસ્તાની કાતરણ પણ ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો કે બદામ શેક એકદમ સરસ ઘટ્ટ તૈયાર થઈ ગયો છે। બદામ પિસ્તાની કતરણને પણ મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ કરી અને પછી ઠંડુ થવા દઈશું। પહેલાં રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું અને પછી ફ્રીઝ કરીશું। જો તમે ડીપ ફ્રીઝમાં 1 કલાક માટે મૂકશો તો પણ સરસ ઠંડુ થઈ જશે અને તમારી પાસે વધારે ટાઈમ હોય તો વધારે ટાઈમ પણ ફ્રીજમાં રાખી શકો છો।
બદામ શેક ઠંડો થયા પછી તમે જોઈ શકો છો કે તેનું સરસ એકદમ ક્રીમી અને ઘટ ટેક્સચર જોવાથી જ ખ્યાલ આવે છે. હવે તેને સર્વ કરી દઈશું. તો ગરમીથી રાહત આપે અને આખા દિવસની એનર્જી પૂરી પાડે એવો એકદમ હેલ્ધી બદામ શેક તૈયાર છે, જે બજાર કરતાં ઘરે બનાવીએ તો એકદમ સસ્તામાં પણ બને છે. એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. અને અમારા બદામ શેકનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ બદામ શેકની રેસીપી શેર કરજો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન તો પ્રેસ જરૂરથી કરજો, જેથી બીજા અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. તો તૈયાર છે બાળકોના વેકેશનમાં એન્જોય કરવા માટે એકદમ હેલ્ધી કોલ્ડ ડ્રિંક્સ બદામ શેક. હેલ્ધી ખાઓ અને આ વેકેશનમાં મસ્ત રહો.